સુત્રાપાડાના પ્રાસલી ગામે આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે દુકાન ધરાવતા વેપારીને ત્યાં અચાનક કલેક્ટર અને તેમની ટીમોએ રેડ કરી। આ રેડ રાતભર ચાલી હતી અને આ રેડમાં કુલ 64 લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। વધુ તપાસ કરતા પ્રાસલી ગામની અંદર દુકાનોમાં જથ્થો હોવાની જાણકારી મળી। જાણકારી મુજબ 200 કટ્ટાથી વધુ ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો હોવાનું તપાસમાં સામે આવ્યું। પ્રથમ દ્રષ્ટિએ જે માલ જે ત્યાંથી અમારા ગોડાઉન પરથી નીકળી ગયા પછી જે દુકાનદારોને પહોંચાડવાનો હોય છે એ જથ્થો બારોબાર આ બધી દુકાનોમાં ને એમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે એવું જણાવેલ છે। આની વિશેષ તપાસ છે એ ચાલુ છે। એના જે નિવેદનો લેવાના છે જે દુકાનદારો છે કે જે બોલેરો જે ભાઈ જે અમારો ડીએસટી કોન્ટ્રાક્ટરનો જે વાહનવાળો છે એ તમામના સ્ટેટમેન્ટ લીધા છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે નામો ખુલ્યા છે એની વિશેષ તપાસ ચાલુ હોય એને આમ તો અત્યારે હું ડિસ્ક્લોઝ નહીં કરી શકું, પણ આપને એની 2 દિવસમાં તપાસ કરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે।